નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એજન્ડા 89 આપની સાથે હું છું વિધિ. બુલેટિનની શરૂઆત કરીએ વરસાદના સમાચારથી. વરસાદને લઈને અંબાલાલ પટેલની શું છે આગાહી તે સૌથી પહેલા આપને જણાવી દઈએ, કારણ કે હવે ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થવાનો છે. 25મી સપ્ટેમ્બરથી ફરી વરસાદ પકડશે જોર. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. સપ્ટેમ્બર મહિનાના અંતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસી શકે છે વરસાદ. ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ રહેવું પડશે સાવધાન. 25મી સપ્ટેમ્બરથી જ વરસાદ ફરી જોર પકડશે તેવું અંબાલાલનું કહેવું છે અને 3જી ઓક્ટોબર સુધી વરસાદી રાઉન્ડ યથાવત રહેશે. બંગાળ ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમો બની રહી છે અને આ સિસ્ટમોના કારણે હજુ પણ વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ દક્ષિણ ચીનમાં આવેલા પતન વાવાઝોડાના અવશેષો બંગાળ ઉપસાગરમાં આવી રહ્યા છે, જેના કારણે તારીખ 22 સપ્ટેમ્બરથી લગભગ સિસ્ટમમાં અસરો થશે. 24 સપ્ટેમ્બરથી આ સિસ્ટમ સક્રિય થશે અને આ સિસ્ટમના લીધે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. વરસાદની ગતિવિધિ તો 25 સપ્ટેમ્બરથી જ થઈ જવાની શક્યતા રહેશે, પણ 25થી 28 અને ત્યાર પછી 30 તારીખ સુધીમાં વરસાદી ઝાપટા રહેવાની શક્યતા રહેશે. લગભગ દરિયામાં આ સિસ્ટમની અસરો જોઈએ તો તારીખ 24થી 3 સપ્ટેમ્બર વચ્ચે ભિન્ન ભિન્ન ભાગોમાં આ સિસ્ટમોના કારણે વરસાદ આવ્યા કરશે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ફરી અતિ ભારે વરસાદના એંધાણ છે. કેટલાક વિસ્તારોમાં 8થી 10 ઇંચ વરસાદ પણ ખાબકી શકે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. મધ્ય ગુજરાતમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ભાગમાં 8થી 10 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત વડોદરાના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ભાગોમાં કેટલાક ભાગમાં 2 થી 4 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત અરવલ્લીના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મહેસાણા બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સમી હારીજ વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ સિસ્ટમના કારણે લગભગ સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં જોવા જઈએ તો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા